આરોપીઓની ચાલુ પ્રેસ શું છે? હેલો કે આપ સૌ જાણો છો કે ગઈ તારીખ 7/4/2025 રોજ એટીએસમાં 2/2025 થી એક ગુનો દાખલ કરવામાં આવ્યો, જેમાં બોગસ દસ્તાવેજો આધારે બોગસ લાયસન્સ પરવાનો હથિયારનો મળેલો છે નાગાલેન્ડ તથા નોર્થ ઇસ્ટના બીજા રાજ્યોમાંથી. એ અંગે આજ રોજ ગઈકાલના સમયમાં ટોટલ 16 વધુ આરોપીની અટકાયત કરવામાં આવી છે, જેમાં નથુ કાળા બાંભા, પિયુષ દેસાઈ, રાહુલ અલગોતર, રમેશ વરુ, હરી જોગરાણા, જયેશ સરૈયા, કનુ કમારા, મયુર સોંડલા, અશોક કલોત્રા, ભરત અલગોતર, દિગેશ સભાટ, ગોપાલ જોગરાણા, રૂપા જોગરાણા, સતીશ ગમારા, ઉમેશ ગમારા અને વરજાંગ મીરનો સમાવેશ થાય છે. આમ આ આરોપીઓને ગઈકાલ રાતના સમયમાં એટીએસ ખાતે ધરપકડ કરવામાં આવેલ છે, જેમની પાસેથી કુલ 4 રિવોલ્વર અને 4 બારબોર ગન રિકવર કરવામાં આવેલ છે, જે પોલીસે સીઝ કરેલ છે અને ટોટલ 311 રાઉન્ડ રિકવર કરવામાં આવેલ છે. આ જ આરોપીઓ વિરુદ્ધમાં સુરેન્દ્રનગર ખાતે 12 આરોપી વિરુદ્ધમાં સુરેન્દ્રનગર ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. એ ઉપરાંત એ લોકોને ફરી વખત અહીંયા એરેસ્ટ કરવામાં આવે છે. ત્યાં સેક્શન 30 નો ગુનો હતો અને અહીંયા જે વધુ આર્મ્સ એક્ટ અને બીજી સેક્શનો આધારે એરેસ્ટ કરવામાં આવેલ છે. આમ કુલ મળી અત્યાર સુધી 40 ઇસમોની આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે અને 29 હથિયાર અને 975 રાઉન્ડ રિકવર કરવામાં આવેલ છે, જેમાં એક આરોપી શૌકત અલી જે મુખ્ય આરોપી છે, જેનું ગન હાઉસ છે નૂહની અંદર હરિયાણા ખાતે, એની પણ અટક કરવામાં આવેલ છે, જેને એરેસ્ટ નાગાલેન્ડ દિમાપુર ખાતેથી એરેસ્ટ કરી એના ટ્રાન્ઝિટ રિમાન્ડ માંગી અત્રે લાવી અત્રે એરેસ્ટ કરી અને વધુ રિમાન્ડ ઉપરની પ્રોસેસ ચાલુ. જે ગન લાયસન્સ પોતે ધારક છે, ગન વેચવાનું જેની પાસે લાયસન્સ છે, એટલે એની ગન વધુ વેચાય એના માટે એને દિમાપુર, ઇમ્ફાલ, મણિપુર વગેરે જે એના સંપર્ક હતા, એ સંપર્ક આધારે ગુજરાતમાંથી જે કસ્ટમર આવતા હતા એમને બોગસ લાયસન્સ અપાવવાનું કામ એ કરતું. સર કેટલા લાયસન્સ મેળવતો હતો, કેટલા સુધી કેટલા લાયસન્સના કેટલા રૂપિયા કઈ રીતે? દરેકના અલગ અલગ દાખલા તરીકે જે હમણાં પકડાયા છે એમાં 15 લાખ, 13 લાખ, 10 લાખ, 19 લાખ, 15 લાખ, 1.5 લાખ આ રીતે અલગ અલગ રકમ શૌકતને અહીંના લોકલ એજન્ટો મારફતે શૌકત સુધી પહોંચી. શૌકતના ત્યાં ઘણા સંપર્ક છે. એ પોતે ત્યાં લાકડાનો બિઝનેસ બી કરતો હતો અને એ સિવાય આ ધન અપાવવાનું કામ બી કરતો હતો. એટલે લોકલ એને એક રૂમ ભાડે રાખીને પોતે રહેતો હતો અને ત્યાંના સરકારી કચેરીઓમાં પણ અવર જવર છે અને સંપર્ક પણ છે. સરકારી કચેરીમાં અવર જવર છે, ત્યાં કોની સાથે કનેક્શન કરું? કારણ કે જે ડોક્યુમેન્ટ અહીંયા આપવામાં આવતા હતા અત્યાર માટે માત્ર આધાર કાર્ડ કે પાન કાર્ડ હતા, બીજા ડોક્યુમેન્ટ બોગસ બનતા હતા, તેમાં તેનું શું? હવે જે બોગસ ડોક્યુમેન્ટ એને રજૂ કરી અને યુઆરએન નંબર માં રિટર્નર તરીકે અહીંના ગુજરાતના માણસોના નામ દાખલ કરાવેલ છે, એ રિમાન્ડ દરમિયાન એની પૂછપરછ ચાલુ છે. તે વિગત આપની આવશ્યક આપની સમક્ષ. ગુજરાતમાં જેટલા બોગસ લાયસન્સ નીકળ્યા છે એ કહી શકાય કે શૌકત થ્રુ જ નીકળ્યા છે, ક્યાંક ને ક્યાંક શૌકતની ભૂમિકા. શૌકત સિવાય બીજા 2 આરોપી છે, પરંતુ એની માહિતી અમે આપને નથી આપી શકતા કારણ કે હજી એરેસ્ટ કરવાના બાકી છે અને પકડશું ત્યારે આપને પણ મૂળ હરિયાણા નૂહનો એ વતની છે અને એની ત્યાં 2 દુકાન છે. એક એમના બ્રધરની દુકાન છે અને એક શૌકત પોતાની દુકાન છે અને જેનો પરવાનો હથિયાર વેચવાનો છે અને એના આધારે એનો બિઝનેસ કરતો. સાહેબ, એના ભાઈની સંડોવણી ખરી? કારણ કે એના ભાઈ પાસેથી આ પ્રકારનો હજી તપાસ એની ચાલુ છે. જ્યારે જે માહિતી અમારી પાસે આવશે આપની સાથે. સર, શૌકત છે ગુજરાતના જે મુખ્ય એજન્ટો છે જે આપણે પકડેલા 7, એના સંપર્કમાં હા, એના સંપર્કમાં એ અહીંયા એક એનો કેસ હતો કંઈ પ્રોહિબિશનને લગત, કોઈ એક એના મિત્રનો કેસ હતો. એ કેસની અંદર અહીંયા આવતો હતો અને એના આધારે એકબીજાના સંપર્ક થયા છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.